મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા મજામાં? તો આપણે જાગી ગયા છીએ અને હશે ધુરાટી. તો બધાને હેપી હોલી. ધુરાટીની બધાને હાર્દિક શુભકામના. અને અમારે જો નાસ્તો બની જશે અને મારા બા બે જશે ચા પીવા. તો આજે અમારે રમવા જવાનું છે ધુરાટી. નાસ્તો આપે ને તો તમને બહારનો માહોલ ઘરે બતાવી દઉં કે અમારે ધુરાટી કેવી છે. ચા બને છે, નાસ્તો આપે ને ત્યાં બતાવી દઉં. છોકરા અત્યારે છે ને રમવા ચાલુ કરી કેવો ને રમે 7:30 વાગ્યા. જો અમારો માહોલ જો આમ નીકળું પાણી પાણી જબલા જ છે બધા એકલા. એટલે શું કહેવાય કે કોથળીઓ વાળી થાય છે ભાઈ અત્યારમાં ધુરાટી રમવા. અહીંયા કલર ન હોય પાકો, પાણીના જબલા હોય એટલા એનથી જ રમવા. કોથળીઓ મારે છૂટા પાણી પાઉસ. ચા બની જશે તો હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો બા તમારે ધુરાટી રમવા જવાનું છે ને? જવાનું અમારે તો જવાનું છે આગળ નાસ્તો વાસ્તો કરીને. કેમ તારે આવવાની? હવે આને રમવા નહીં આવવાનું, તેને આવવા નહીં ખટખટો કે. ચાલો ચા બની આપી દીધી છે તો હવે નાસ્તો છે ને કરી લઈ આપે છે. તો આપણે આવી ગયા છીએ આપણે શેરીમાં. અમારા શેરીનો માહોલ તો ગરમ છો છે. જો આ બે અહીંથી ફગાવે છે. જો માહોલ ગરમ થાય છે. હવે આ છે અમારી શેરીની ધુરાટી ભાઈ આવી કાંઈક. કેમ પણ કાંઈ ઘટે નહીં એવો ભાઈ માહોલ છે અમારી શેરીનો. સેવ જરા સેવ ને બધા હોળી રમે છે. હવે અમારે મોટા બધા હોતા બધા જાગે પછી રમવાનું છે. અત્યારે બધા રમે છે તો રમવાનું ભાઈ ચાલુ છે. હાલો મિત્રો, તો આપણે આગળ રમી નાખી છે હોળી. અમારા બધા હોળી વાળા છે, વિજય ને બિપિન ને. હા 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 છે ને બાકી એ બધા અમારું ભાઈ હોળી વાળા છે. તો જમી નાખીએ હવે હોળી. ચલો તો આવી છે અમારી ભાઈ સુરતની હોળી. જો અમારા બધાને કરી નાખાય ધંધા કરતા ને વધારે ભાઈ બગાડ્યો અમને. પોપડા ચડી જાવ પોપડા બધાને. હવે અમારી ભાઈ હોળી છે એક નંબર, કઈ ઘટે નહીં. દોડા જાય હોળી છે, દોડા. હેપી હોળી ભાઈ બધા. આમ તો આમ ગામડા કરતા આમ તો મજા આવે. તમને હું આખું ઓલું બતાવું તમને. દઉં આમ અમારી શેરી આ ગાંડું કર્યું આ આવડા બધા ભાઈ હતા. અમે સુરતમાં તો એટલા બધા એક શેરીમાં રહેવાવાળા છે અમારા ગામના બધા. કાંઈ ઘટે જ નહીં આવે બધા એ કાંઈ નહીં. છે ને ભાઈ દવા આય ના કલર બગાડે ભાઈ. આ 50 કિલો મળે ને એટલે 50 કિલો કલર લાવેલો. 30 કિલો કલર છે ભાઈ. કાંઈ નહીં સારું હાલો ભાઈ. નાવા જવા છે ત્યાં જાય નક્કી નહીં. કેમ કે ઘરે નાવા નહીં જાય, પાણી ખૂટી ગયું છે. આ બધા દવા આમ હા શું બોલશે. અમારે આ હંધા કરતા વધારે કલર લાવ્યો આવડા હે ને. 1 રૂપિયાનો કલર ના લેવા પણ આખા ગામ કરતા વધારે કલર એ બગાડ્યો. મુઠા ને મુઠા ભરી લે કલર ના. કલર લાવ્યો જ નહીં. હાથું બોલ્યા ભલ્યા કલર લાવ્યો. કઈ કલર લાવ્યો ને પણ ખોટો હે ને. 1 રૂપિયાનો કલર નથી. એવું લાગે તો હોળી રમવાની છે. હા પુલ ચડી ગયા છે કિરણ વાળો ભાઈ અમારે ગામથી જાય છે. હવે ગોબેનગરના પોપડામાં નાખે ત્યાં અમે જાય છે. અત્યારે તો અહીંયા પુલ ચડ્યા છે અને પુલેથી પછી હવે ડાયરેક્ટ ગોબેનગરનો પોપડો. હાલો તો અમે આવી ગયા છીએ જમવા. ભાઈ બધા કાઠિયાવાડનું સ્પેશિયલ અથાણું જમવા આવી ગયા છે બધા. છે અમીર છે જો એટલું વસ્તુ એ 2 વસ્તુ લઈ લીધો. મેં લસણ પછી માંડવીના દાણા છે અને શું કહેવાય ખાખરવાડી ને કેવડાના હાથમાં આવે ને ભાઈ ગળ ને બધું આવે છે. ખાવા બેઠા છે. હાલો હવે ખાવાનું આવે
જો મિત્રો બધું આવી ગયું છે જમવાનું. હજી તો લાટ બાકી છે, મેં કાંઈ લીધું જ નથી હજી. આમ જોજો ઓલા પણ શ્રીખંડ છે, સાઈસ પડી. શ્રીખંડ લાવી તો અમીર શ્રીખંડ સાઈસનો ગ્લાસ છે. આ બધું પીડ્યું છે, પાપડ લાટ બધું જમવાનું લાટ છે ભાઈ. અમે આવેલા છે અમારા કાઠિયાવાડી હોટલમાં. જમવાનું બધું લે છે આવડા બધા. જમવાનું સારું છે, ખાઈ પછી ખબર પરોઠા આવી જાય તો લઈ લઈએ હવે, પછી ખાઈને પછી તમને પાછા જો ભાઈ ખાઈ લીધું, પી લીધું, ધુરાટી રમી લીધા, નાહી લીધું, બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે આમ જવા ઓહો રંબા આવી ગયા છે ભાઈ. આમ જો કાંઈ ઘટે નહીં. મેદાન તો જો મસ્ત મેદાન છે ભાઈ. બધા રંબા આવી જાય ભાઈ બંધો જો મલિંગો છે, ડોલી છે, ઓલા બધા જો આમ ઊભા છે, આમ બધે છે બધા કાંઈ ઘટે નહીં. આમ જો એક નંબર બધા જો ડોલી જો જાય છે ભાઈ. ઓપનિંગ જોડી આ બે ઓપનિંગમાં છે. તો અમે છે ને મેચ રમવા મળી નિહારો હાલો એ બધા રમે. અમારી બેટિંગ છે એટલે અમારે બેહવાનું છે શાંતિથી. દાવ આવે એવા જવાનું છે. આવડતો નહીં પણ આમાં વાંધો ન આવે કેમ બોલ બાર ન જાય, બધી જાળી નાખેલી છે એટલે બહુ આઘું ન જવાનું. એમાં જો આ બધા બોલ નાખો એમાં કાંઈ આઘું ન જાય એટલે વાંધો ન આવે. આવી રીતના હોય તો આવી રીતના તમે કોઈ રમવા જાવ તો કોમેન્ટ કરી દેજો. આવી રીતના હોય બધું રમવા જોવાનું છે. શરીરમાં જાડીએ પણ તો મિત્રો આપણે આવી જાય છીએ હવે ઘરે અને અમારે જવાનું છે રામમઠ છે. કેમ કે નાઈ તો પાછા આવતા થઈ ગયા છે નાવા જતા નાથી નાઈને તો આવી જાય પાછા ઘરે આવી નાઈ ને ખાતી તો હવે આવી છે રામમઠ આવી ગયા છે મેડમજી. અમે સાક્ષીમાં મૂકે છે સાક્ષી એના પરનો ઓછો છે મૂકી સાક્ષીમાં કા અમે જઈએ છીએ રામમઠ છે. સવારના અમે આટા માતા સવારના જ ઘરે હતા. આટો જાવ એમ કીધું નથી પણ હું જાય લઈ જાવ જાય છે. એ એમને કહેતી મને તમે લઈ જાઓ આટા મારો એમ, તો એમ ને કહેતી મને લઈ જાવ એમ. હું કહું અમે જઈએ આમ આટો મારો એમ. અમે હવાના રખડતા જ હવે એનો વારો આમ જાય લઈ જાવ. એ ને કહેતી લઈ જાવ એમ કહું હું. ટ્રાફિક છે બહુ. જો અંદર જાય પછી ખબર પડે કેટલું ટ્રાફિક છે. આ તો દેખાય છે. દર્શન કરવાનો વારો આવે કે ન આવે કાંઈ ખબર નહીં. ટ્રાફિક છે એ પાકું. અહીંયા જાય પછી ખબર પડે કેટલી અંદર લાઈન છે. જો ભાઈ દર્શન કરી લેજો. આ ભાઈ રામાપીરનું મંદિર છે અમારે અહીંયા સુરતની અંદર રામમઠી કહેવાય. ત્યાં એક મિની ગિરનાર આવેલો છે પણ ત્યાં અત્યારે જવાનો ટાઈમ નથી. પછી કાલે જાવું તમને બતાવશું. અત્યારે તમે અહીંના દર્શન કરી લો ખાલી. અંદર થોડીક લાઇટ પડે છે, આપણો ફોન એટલો બધો ફોકસ. જો ભાઈ અમે આવી ગયા થોડાક બહાર અમારા બહાર નહીં આવ્યા અહીંયા અંદર બેઠા છે. જો અહીંયા એટલી ગરદી છે ભાઈ. અને અહીંયા મિની ગિરનાર છે, ત્યાં ચડવા તો બધા ચડે છે અત્યારે. અમે તો ઘણી વાર ચડી લીધા એટલે અમે નથી જતા. મિની ગિરનાર રહી ભાઈ. જુનાગઢનો આખો ડુંગરો છે અહીંયા. એટલે આ જુનાગઢનો ઓલા પણ રાણક દેવડીના પંજા છે. રાણક દેવડી કહેવાય ને ગીતા, રાણક દેવડીના પંજા હોય ને ઓલા પંજા એ રાણક દેવડી. હા એ રાણક દેવડીના પંજા તમને દેખાતા બે હશે થાપા મારેલા એ. આવું છે બધું જો સમજાય. બધા છે ફોટા બોટા પડવે છે અને આપણે મોબાઈલમાં બહુ ઝૂમ ન થતું પણ તમે થોડોક કરી દો. કેમ કે આપણે ત્યાં ઓપ્પોનો ફોન છે ને એટલે આપણે ઝૂમ ન થાય. આ બધા જો ડુંગરો ચડે છે હવે એટલે આ બધા જો આટા મારે છે. ગીતા જો આમ તાય પગી ગઈ. ચાલો અમે જઈએ હવે. ડુંગરો તો નહીં ચડવાનો પણ ખાલી શું કહેવાય જોવા આવ્યા હતા. આપણે એક વાર નહીં આવ્યા અમે બે તો આવી જાય ઘણી વાર. હા આપણે તો આવી જાય ને ઘણી વાર.
અમારે નહીં જવાનું ઓલા પણ એટલે સારું હાલો તો આ બધી ટ્રાફિક છે બધી માથે ચડવાની લાઈન છે ઠેઠ અહીંયા સુધીની જો ટ્રાફિક જ છે એટલે જવાય એવું નથી એટલે આપણે આવી જાય છીએ તાપી કાંઠે જો અહીંયા પબ્લિક તો એટલું જ છે બધા હેલા જ આવી છે 5 બધા બે આમ છે અને બધા આવ્યા છે 4 જણા ગીતા બધા જો જવા છે આ બધું તાપીને નજારો છે આવો હેઠે જોઈ છે પબ્લિક કેટલું છે આવું બધું છે પબ્લિક તો છે ભાઈ જુઓ અંદર એટલું પબ્લિક હતું ને અહીંયા એટલું પબ્લિક હતું અને અહીંયા છે એટલું પબ્લિક છે જુઓ ઉપર ને હેઠે છે ને ભાઈ પબ્લિક જો છઠ્ઠે ને જો હેઠે કેટલું માણસો હોય તો બધે બેઠા છે જો આમ ઠેઠ આમ બધે બેઠેલા છે તાપી જોઈ લો ભાઈ તમે થાવ હેઠે સુરત ગામ છે સુરત દેખાય ઉભા રહી ગયા છે બધા અમારા ભાઈ ની આવે છે તો ભેગા થઈ જ જાય જાય આવે ભેગી ગયા જાય લો આવે આમ નીચે આવી જશે તાપીમાં હાવ અમે હવે જાય છીએ આરતીમાં તાપીમાંની જોજે બધા બેઠા છે જો ભાઈ ઓળકામાં બેહીને સામે કાંઠે લઈ જાય ઠેઠ આમ ને પાછા લાવે ત્યાંથી છે તાપીનો નજારો આવી રીતના છે જો તમે આપણે મોબાઈલની લાઇટ ચાલુ કરી દીધી હવે થોડુંક દેખાય એમ કા જો હવે નીકળી જાય રખડવા એટલે લાઇટ કેમ બંધ થઈ ગઈ ભાઈ લાઇટ બંધ થઈ ગઈ ચાર્જિંગ ઓછું છે ને એટલે લાઇટ એના હાથે બંધ થઈ ગઈ ચાર્જિંગ બંધ છે એટલે લાઇટ બંધ થઈ જાય હાલો તમને આરતી દેખાડું ઓલા પણ આરતી બધા ઊભા છે એટલે આરતી ચાલુ થાય તાપીમાંની તો તમને આરતી દેખાડે જો અમે જાય છે અમે બે જાય છે ઓલા બે વાહે રહી ગયા રસ્તે સારી હિરખું કરે અમે ભોગી ગયા છીએ એટલા આરતીમાં જાય છે દેખાય એમ જો ચાલુ થઈ ગઈ છે ભાઈ આરતી તો તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં તાપીમાંની આરતી કેવી રીતના છે એમ આરતીને જોઈ દુવાડો ચાલુ થયો આરતી થાય આ ઘડીએ ચાલુ હવે બધા લાઈનમાં નીકળી ગયા છે ભાઈ દર્શન કરતા કરતા આવું કંઈક છે ભાઈ દર્શન કરે છે ગીતા બધા ઘણી વાર આવી ગયું છે આપણે નીકળી ગયા ભાઈ દર્શન કરે આપણે દર્શન કરી લીધા તમને હું ને નેજાના દર્શન કરાવી દઉં તમે બધા છે ને નેજાના દર્શન કરી દો હા ભાઈ નેજા છે અને અહીંયા રામાપીરની ધજા છે અહીંયા અખંડ ધૂન ચાલુ હોય તો અહીંયા મંડીમાં રામમઢી સેન્ટર ને એમાં અખંડ ધૂન ચાલુ હોય અખંડ ધૂન અહીંયા જલ મંદિર છે પાણી પીવાનું ઠંડુ પાણીને સારું છે ભાઈ સુવિધા સારી છે અહીંયા છે ભાઈ ઓલું મનાનું નામ ન આવડતું પણ અહીંયા બધા ચડાવે બધી ઓલું બધા જો આવી જશે દર્શન કરે હાલો હવે અમે અંદર દર્શન કરવા જઈએ તમને બતાવી હાલો અંદર જાવ અમે અમારા મેડમ જે અંદર નીકળી જાય છે મલકાતા ઝીણા ઝીણા દાંત કાઢે બધા આવે છે જો ભાઈ અખંડ ધૂન ચાલુ હતી એમ કહો ને જો ધૂન ચાલુ જ હોય કોઈ દિવસ બંધ ન હોય અખંડ ચાલુ હોય આવું બધું છે અહીંયા હેલા આવે છે અને અમે જઈએ છીએ આવું છે ભાઈ અમારે કંઈક રામમઠીનું બધા અહીંયા અખંડ ધૂન ચાલુ હોય આ જગ્યા ઉપર જય રામ
માનતા કરવાની માનતા પૂરી થાય તો જ બકે. કેમ કે અમે માનતા કરીએ છીએ, આપણી માનતા પૂરી થઈ ગઈ છે એટલે હું તમને કહેવા માંગુ છું કે માનતા કરવાની પૂરી થાય એમ. રાજા થાકી જાવ તો બેહી હોય ત્યાં ગયો લોકો દર્શન કરવા જાય છે. रामचंद्र भगवान के जय पवन सुत हनुमान। जो आरती नो श्लोक बोले છે આગળ આરતી ચાલુ થાય. ગૂગલનો ધૂપ કરી નાખ્યો છે. હવે જોત પટકાવીને આરતી ચાલુ થાય એટલે આ બધા આરતીમાં આવી જશે. બધા જો અમે પણ આવી જશે બધા આરતીનો લાભ લઈ લઈએ અને તમને પણ દેખાડી દઈએ કે આરતી કેવી રીતે. પતે હર હર મહાદેવ. જો ભાઈ આ રીતના આરતી છે. હવે જો આરતી શરૂ થાય છે. પછી તમને આરતી થઈ જાય છે આગળ. પાપ નિવારી ભાઈ તાપીની આરતી, તાપી માની આરતી ચાલુ થઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો તાપીની માતાજીની આરતી શરૂ થાય છે. અને આરતી શરૂ થઈ ગઈ છે અને અમે આવી ગયા છીએ આરતીમાં. હવે કયું નવું પાછા વાત ચાલુ થઈ ગઈ છે. જો તાપી માતા જય તાપી માતા શરણ તારી જો આવે શરણ તારી જો દુઃખ સર્વ આરતીમાં આવ્યા છે. તાળીઓ પાડે છે. જય તાપી માતા તાળીઓ પાડે છે. નાના છોકરાને બધા અમારે જવાય સારું છે ભાઈ, કાંઈ વાંધો નહીં. સારું હાલો તમને આરતીમાં ઘડીક જોઈએ પણ દર્શન કરી લો તાપી માની આરતીના. તો ભાઈ અમે ઇસ્કોન મંદિર આવી જાય છે. જો આ ઇસ્કોન મંદિર છે. આમાં સુરતનું ઇસ્કોન મંદિર છે. અહીંયા ટ્રાફિક એટલી જ છે. જો આવડા બધા જાય છે દર્શન કરવા ગીતાની. અમે બિપિન અહીં વાહે ઉભો છો. બિપિન હાલ ઇસ્કોન મંદિર અમે આવી જાય છે ભાઈ પગે લાગવા. અહીંયા કાનાનું છે. હાલો 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 અંદર જઈને તો ઉતારવા દેશે ને તો ઉતારી. મેં એક આવ્યા બે ત્રણ વાર પણ વિડીયો નથી કહી દે ઉતાર્યો. પણ અંદર હવે જાય ઉતારવા દે તો ઉતારશું. પછી અંદાજીને ખબર પડે કે ઉતારવા દે તો ઠીક છે. ન ઉતારવા દે તો ગીતા ગેટે ઉભા રહેજો. નીકળીને હો ગેટે ઉભા રહેજો. હા ભાઈ અમારું ઇસ્કોન મંદિર છે સુરતનું. બિપિન આવી ગીતા ગીતા જો ભાઈ પંખા જો ખાલી ઓલો પંખો જો એટલે અંદર ઓલા બે ચાક ખોવાય. હા વાહે આવી જા હાલો. જો ભાઈ મંદિર છે. ઇસ્કોન મંદિર છે અમારા. અહીંયા આરતી ચાલુ છે એટલે કાંઈ હમણાં નહીં. એટલે ખાલી મંદિર જોઈએ.
હું ગીતા બા રિન્તુબેન હસ્તે અને અમારા બિપિન મારા બા પહેલી વાર આવ્યા ને તમે હોટલમાં ભાઈ મારા બા પહેલી વાર હોટલમાં આવ્યા છે કોઈ જ જાય નહીં બા કોઈ જ જાય નહીં જાય ને આમ તો ફરવા જાવ પાવભાજી ને એવું ખાધું હોય તો એમ કે જવાય મેસૂર આવી ગયું છે અને નાળિયેરની ચટણી આવી ગઈ આ ચટણીનું નામ મને નહીં આવડતું મંચુરિયમ આવી ગઈ તો ભાઈ ખાઈ ગયા કાંદા છે સોડા આવી ગઈ બધા તો ખાવાનું ચાલુ કરી દીધું છે સાંભાર આને કહેવાય મેસૂર આને ભાઈ સાંભાર અને આ મેસૂર છે જો અમારા બા ને ગીતારી ખાય બા કેમ છે શાખ્યું કે શાખો તો કેમ લાગ્યું આમાં બોલીને ખાજો આમાં ને આમાં હો આ ખાટી છે તો ખાવાનું ચાલુ કરી દીધું કેમ બા ખાવાનું ચાલુ કરી દીધું ને ચાલો હવે જો મસાલા ઢોસા આવી ગયા છે ચાલો એ બધું ચાલુ કરી દઈએ હવે જોવા એટલે નહીં ટ્રાફિક છે ફૂલ માહોલ છે ભાઈ ગરમ એક નંબર તો ભાઈ ખાવાની થોડીક નાના મોટી બાકાશીકી બોલે છે જો અમારા અહીંયા મેડમ ખાય છે ખાવાની થોડીક બાકાશીકી બોલે છે જો પાલક પનીર આવી જશે ને સિની રોલ બે પાછા આવી જાય છે અનલિમિટેડમાં સહી ભાઈ અનલિમિટેડમાં સહી અમારા હસ્તીબેનને ખાવાનું નથી ભાવતું પાપડ ખાય છે એ ચાલો અમે એક છે ને પાલક પનીર નામના લાવો ખુરશી ભાંગી ખુરશી ભાઈ ભાંગી જઈએ બેઠો નહીં તમારે જો હવે દાંત કાઢે તો આ ખુરશી ભાંગી જાય હું ખાઈ લઉં પછી મને મળી તો સારો આવે ભાઈ